હાય મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું અને તમે બધા મજામાં હશો. આજે મિત્રો શિવરાત્રી છે તો બધાને હેપી મહાશિવરાત્રી મિત્રો. તો અમે અહીંયા વાગડ્યા છે તો તૈયાર થઈ ગયા છે રેડી મેળામાં જવા માટે. માળોધર મહાશિવરાત્રી છે આજે, તો માળોધર ગામમાં મેળો છે મિત્રો. તો અમે જવા માટે તૈયાર થઈ ગયા છે. હવે તાઈજીને બતાવશું. મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. માળોધર કેવી રીતના મેળો પડે છે, શું શું વેચાય છે, કેવી રીતના મંદિર છે, બધું મિત્રો જોવા મળશે મારા વિડીયોમાં. તો બન્યા રહેજો મિત્રો. તો દેખો મિત્રો, અમે ગાડી લઈને જવાના છે. ગાડીની હોળી કરી નાખી છે સાફ કરી. મારી ગાડી છે નવી. તો અમે મેળામાં પહોંચી ગયા છે. પબ્લિક છે, આગળ વધારે જોવા મળશે મિત્રો. મંદિર તરફ જવાનો રસ્તો છે તો બહુ બધી પબ્લિક છે. દેખો માણસો કેટલા બધા છે. સરપંચ રાહ જોઈ રહ્યા હતા તે હવે મંદિર તરફ જવાનો ગેટ આવી ગયો છે. અંદર દેખો મિત્રો, આ બાજુ રોડ બધું જ પડે છે. માળોધરમાં કેટલું મસ્ત દેખાય છે મિત્રો. દેખો મિત્રો, ભોલેનાથનું પહોંચી ગયા છે. અમે અંદર પ્રવેશ કરીએ છીએ હવે દર્શન કરવા માટે. દર્શન કરવા માટે લાઈન લાગી છે તો હું પણ લાઈનમાં ઊભી છું. લાઈનમાં ઊભી છું. પૈસા નાખ્યો મેં અહીંયા મૂક્યો. દેખો મિત્રો, અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છે. હવે મેળામાં ખરીદવા જઈ રહ્યા છે. તે બતાવશો અમે તમને હું ખરીદીએ છીએ. તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. કેવી રીતના મેળામાં ચકડોળમાં બેસવું બધું જ મિત્રો બતાવશું. ए काठी बजे बैरी के असल बहन मैं थी क्या फेरो तो गाना पूंदड़ा दी टूटी जाएगा. इतना जी पड़ा है मंदिरों का भी.
જેમ ત્યારની મેળો ને આવેલો હતો ત્યારની કસરી બવા બવા એ સારી પેલો ખાન જાય બોલ ચાલુ કઈ રીતે મિત્રો માળધાનના મેળામાં મહાશિવરાત્રિના મેળામાં જેવું ભંગુરિયામાં પડે એવી રીતના શેરડી પણ વેચવાવાળા આવે છે. ભંગુરિયા કે તો ચાલે એક જાતનો. મેળામાંથી હવે ટાઈમ થઈ ગયો છે, ઘરે જવાનો જઈ રહ્યા છે. મેળા છે આવશું લીધું તમને બધાને ઉપર જઈને બતાવીશું. તો મિત્રો મેળામાં ફરીને અમે આવતા રહ્યા છે પાછા રૂમ પર. તો મેળામાં તમને હું લીધું એ બતાવવાનું રહી ગઈ છે, કારણ કે મિત્રો બહુ બધી ગર્દી હતી તો મોબાઈલ કોઈ ખેંચી લઈને જતું રહે, તમારો મોબાઈલ જતો રહે એવી રીતના મિત્ર હતું. એટલી બધી ગર્દી હતી કે વાત ના પૂછે. એટલા માટે હું તઈ તમને બતાવ્યું નહીં, તો હું રૂમ પર આવીને હું બતાવીશ હું લાવી છું તે. દેખો મિત્રો, હવે તમે રાહ જોઈ રહ્યા હતા હું બજાર માટે કરી રહ્યા છે. દેખો મને બોલવાનો શોખ હતો તો હું લઈ લીધું. આ ઢીંગલું પણ લઈ લીધું છે. પછી સામાન લાવી છું, કટનરીનું રૂમાલ લીધો છે. અને આમાં શું હશે તો સોય નીકળી. તો આટલું લાવી છું મિત્રો. તો હવે મારે આજે શિવરાત્રી હતી એટલે ઉપવાસ કર્યો છે, એટલે હવે 7 વાગવા આવ્યા છે, એટલે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાય મિત્રો.